કરવા માટેની આપણા સ્ટેટ લેવલથી કામગીરી કરવામાં આવે છે। સાથે સાથે બંને નિયામક શ્રી સાહેબો અમદાવાદ અને અહીંયા ભરૂચ એમને પણ જે જિલ્લાઓની કામગીરી ફરજ સોંપવામાં આવી છે, મિત્રો એમની પણ કામગીરીનો આમાં નેશનલ લેવલથી જ્યારે રિવ્યૂ થાય છે ત્યારે આપણી એક પવિત્ર અને રાષ્ટ્રીય ફરજ બને છે કે આપણે આપણી કામગીરી ખૂબ સારી રીતે અને પૂરા આપણે પ્રયત્ન કરીને કરવી જોઈએ। અને આ રિવ્યુમાં ખાસ કરીને સાક્ષરતા એટલે એક બંધિયાર શબ્દ તરીકે નહીં લેતા આર્થિક બાબતો અને આ જે હમણાં ચર્ચા થઈ એ જે ગ્રામ્ય લેવલના જે આપણા નિરક્ષરો હોય કે પછી કોઈ પણ લાભાર્થીઓ હોય એની યોજનાનો લાભ અપાવવો એ પણ આપણી એક ફરજમાં આવે છે। ખાસ કરીને તો આવા જે સેમિનાર રાખવામાં આવે છે એમાં એક રિફ્રેશમેન્ટ તાલીમ જેવું પણ આપણે રાખીએ છીએ અને જુદી જુદી યોજનાઓ જે છે એ વિશે પણ જુદા જુદા એના જે તજજ્ઞો દ્વારા અહીંયા આપણે બોલાવીને એમનો પણ એમના જ્ઞાનનો આપણે માર્ગદર્શન અને જ્ઞાનનો લાભ પણ આપવામાં આવે છે। માછી સાહેબને ખબર છે કે તાપી જિલ્લામાં જ્યારે અમે લોકો સાથે હતા ત્યારે એક તો આ મતદાર યાદી અને ખાસ જુદી જુદી યોજનાના પ્રચાર માટે અમારા માનનીય કલેક્ટર શ્રી આર.જે. પટેલ સાહેબને આજે યાદ કરું છું, જેઓ નિવૃત્ત થઈ ગયા છે, પણ એ એટલા પોઝિટિવ હતા અને હકારાત્મક જેનો અભિગમ હતો અને નાનામાં નાના માણસોનું કામ કરવા માટે અને આ જે સરકારશ્રીની જે યોજનાઓ છે એ મિત્રો એમના સુધી એનો લાભ પહોંચાડવામાં ખૂબ મહત્વની એમને કામગીરી કરી છે। 2-3 જિલ્લામાં તો કલેક્ટર તરીકે પણ એમને કામગીરી કરી છે, તો આ પ્રસંગે હું એમને પણ યાદ કરું છું। માછી સાહેબે પણ ત્યાં તાપી જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરી છે અને અમે લોકોએ એક ટીમ વર્ક તરીકે કામ કરેલું છે। ત્યાર પછી અહીંયા જોઈન્ટ ડાયરેક્ટર તરીકે કમિશનર શાળાઓની કચેરીમાં જ્યારે મારું પોસ્ટિંગ થયું ત્યારે આ વિષય મારા માટે બિલકુલ નવો હતો, કારણ કે હું મૂળથી રેવન્યુ ડિપાર્ટમેન્ટનો અધિકારી છું, ડેપ્યુટી કલેક્ટર તરીકે મારું પોસ્ટિંગ પહેલું થયેલું। એટલે આજે કોઠારિયાભાઈએ અમને જે વાત કરી એ સમગ્ર બાબતોનું અમે ગ્રામ્ય લેવલથી છેક જિલ્લા લેવલ સુધી અમલીકરણ કરાવ્યું છે। એમાં મહત્વનો જે ફાળો છે એ કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબ એમને આખા જિલ્લાની સમગ્ર કામગીરી કરવાની હોય, સરકારશ્રીના કોઈ પણ ખાતાની કે કોઈ પણ વિભાગની જ્યારે યોજનાઓ અમલમાં મુકાય છે ત્યારે મિત્રો જિલ્લા લેવલે આ બંને અધિકારી સાહેબોએ યોજનાઓનું અમલીકરણ કરવાનું આવે છે। એટલે એ રીતે પણ આ સમગ્ર યોજનાથી હું પોતે પણ વાકેફ છું। પણ આ શિક્ષણ ખાતાની અંદર મને લગભગ 2 વર્ષ થયા છે, એટલે ઘણા બધા મુદ્દાઓ મારા ધ્યાન પર આવ્યા છે, ઘણા બધા એડમિનિસ્ટ્રેટિવ પ્રશ્નો પણ ધ્યાન પર આવ્યા છે, એનું સોલ્યુશન કેવી રીતે કરવું એ પણ અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે। ત્યારે આ એક સાક્ષર અને એમાં આપણી જે રાષ્ટ્રીય કક્ષાની સાક્ષર ભારત યોજના અને સ્ટેટ લેવલની આપણી રાજ્ય કક્ષાની સરસ્વતી યાત્રા યોજના, આ બંને યોજનાઓના અમલીકરણ માટે આપના પ્રેરકોથી માંડીને કોઓર્ડિનેટર, ગ્રામ્ય લેવલથી જુદી જુદી સમિતિઓ અને એના દ્વારા જ્યારે કામગીરી થાય છે ત્યારે મિત્રો આપણી એક પવિત્ર ફરજ છે અને એક આ રાષ્ટ્રીય કામગીરી સમજીને આપણે જો આ નાનામાં નાની બાબતને મહત્વ આપીને પણ એમાં કામ કરીશું તો ચોક્કસ આપણે આત્મસંતોષ થશે।
ઘણા બધા પ્રોજેક્ટ આપણે હાથ ધરીએ છીએ, પણ સ્વાંત સુખાય એક પ્રોજેક્ટ એવો છે કે મિત્રો એ આપણા પોતાના સુખ માટે હોય છે. અને કોઈ પોતાની ઓફિસ સ્વચ્છ કરવાનું સ્વાંત સુખાય પ્રોજેક્ટમાં લે છે. આવા ઘણા બધા વિષયો છે. એવી રીતે સરકારશ્રીની કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ અને જુદા જુદા સ્વચ્છતા બાબતના પણ પ્રોજેક્ટ આપણે લેવાય. એવી રીતે આ એક રાષ્ટ્રીય કામગીરી જે છે એને સ્વાંત સુખાય તરીકે આપણે જો પ્રોજેક્ટને ધ્યાન આપીએ તો મિત્રો આપણને ચોક્કસ આમાં આનંદ મળશે. અને નિરક્ષરોને ભણાવીને એને અક્ષર જ્ઞાન જો આપીશું તો મિત્રો એનાથી ઘણા જ એમને ફાયદા થશે. હું તમને એક નાનામાં નાનો એક દાખલો આપું છું. દરેક જગ્યાએ હું આ લગભગ ઉદાહરણ આપું છું કે નિરક્ષર માણસ છે, ગામડાના કોઈ પણ વૃદ્ધ માણસ છે. હવે એને ધારો કે એક બસમાં જવું હોય અને બસ સ્ટેન્ડે એ ઊભો છે અને જુદી જુદી જગ્યાએ પૂછે છે કાઉન્ટર કે ભાઈ આ બસ મારા ગામડે જવાની? તો કે ઘણા બધા માણસો એવા હોય કે પોતે જવાબ જ નહીં આપે, કે પછી કોઈ મસ્કરી કરીને એનું ખોટું પણ બતાવે કે ભલે ના દોષો દોડે, બન્યો નથી તો એમાં મારો શું. પણ મિત્રો એને જ્યારે સાચી સલાહ મળે છે ત્યારે ખૂબ પ્રસન્ન થાય છે અને એને પોતાને એવું ફીલ થાય છે કે હું ભણ્યો નહીં ત્યારે મને આ પ્રશ્ન આવ્યો. અને આ એક નાનામાં નાની ઘટના છે, પણ એથી આગળ હું તમને કહું કે આવા નિરક્ષર માણસને એના બસના ટાઈમ તો શેડ્યુલ નક્કી જ હોય કે ભાઈ 12 વાગ્યા બસ ઉપડવાની છે એટલે ઉપડવાની છે. તો 12 વાગ્યાનો સમય હોય, એના સ્ટેન્ડ પર એના ગામની બસ પણ ઊભી હોય, પણ તેમ છતાં એને વાંચતા નથી આવડતું અને કોઈ એને બતાવતું નથી. તો એવા સમયે પોતે બસ ચૂકી જાય છે. અને ગામડાની અંદર તો આપને ખબર હશે કે પછી 2-3 કલાક પછી બીજી બસ મળે. એટલે આ બધો સમય એનો ખૂબ બરબાદ થઈ જાય છે. એટલે એને આ બધું સતત ફીલ થતું હોય છે. અને એથી આગળ પણ આપણે જોઈએ તો કદાચ કોઈ માતા હોય એના બાળક સાથે અને એ પોતે નિરક્ષર હોય અને આવી રીતે બસ સ્ટેન્ડમાં પૂછવાનું હોય અને કદાચ એને ખબર પડે કે પેલા સ્ટેન્ડ પર મારી બસ ઊભી છે અને દોડવા જાય અને એને કંઈ નુકસાન થાય અથવા તો એના બાળક પડી જાય અથવા એક્સિડન્ટ થાય ત્યાં બસ સ્ટેન્ડ, તો મિત્રો કેટલીક ભયંકર બાબત ઊભી થાય છે. આ એક ગંભીર બાબત તરીકે આપણે લેવી જોઈએ. અને ખાસ કરીને પ્રેરકોએ આવી નિરક્ષર બહેનો અથવા ભાઈઓ જે હોય છે એને મિત્રો ભણાવવા માટે, એને અક્ષર જ્ઞાન આપવા માટે અને સાથે સાથે એને આર્થિક બાબતો સાથે પણ સાંકળી લેવા માટે જો એને પ્રોત્સાહિત કરવામાં આવે તો મિત્રો એક આપણે રાષ્ટ્રીય ફરજ બજાવી ગણાશે. આ જે કામગીરી છે એ મિત્રો ઘણાને નિરસ લાગે છે કે આ નિરક્ષરતામાંથી સાક્ષરતા કરવાની અને એમાં આ લોકો અમુક ઉંમરના માણસો હોય એને પાછા આપણે બનાવવાના અને પાકા ગળે કોઠા ના ચડે. આ બધી પાછી આ કહેવતો એમાં બધી આપણને મદદ કરે. એટલે એવું માનીને પણ આપણે કામગીરી કરવામાંથી પાછા પડીએ તો ખરેખર જે આ યોજનાનો હેતુ છે એ સાર્થક ના થાય. આજના આપણે 2 દિવસ ત્યારે તમે લોકોએ અહીંયા ચિંતન કર્યું છે, મનન કર્યું છે, તમે જુદા જુદા વક્તાઓએ અહીં તમને સમજાવ્યા છે અને મેં જોયું છે તમારું શેડ્યુલ, એમાં ઘણા બધા વિષયોને પણ આવરી લીધા છે અને હજી પણ આખો દિવસ આ ચર્ચા ચાલશે. તો આપણે મિત્રો ખાસ કરીને તો આ નિરક્ષરને ભણાવવા માટે એને અક્ષર જ્ઞાન, વાંચન, લેખન, વર્ણન, આની સાથે સાથે આપણે એને આર્થિક બાબતો બેંકના ખાતા ખોલાવવા કે પછી આ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની પણ કામગીરી સૈયદ સાહેબે મેં કીધું છે કે અમને અહીંયા સારો પ્રયત્ન કર્યો છે. બધાને ફોર્મ વિતરણ કર્યું છે, ફોર્મ ભરાયા છે અને વાર્ષિક લવાજમ એનું 12 રૂપિયા છે. અને મિત્રો તમે પણ કોશિશ કરજો અને બધા આનો લાભ લે તો એ પણ આપણને આ કામમાં ખૂબ જ મહત્વનું છે. ખાસ કરીને તમારે ત્યાં જઈને દરેક ગામમાં જે નિરક્ષરો જે છે એની સંખ્યા મિત્રોએ કન્ફર્મ કરવાની છે
ડોર ટુ ડોર તમે ફળિયામાં જઈને ફરીથી સર્વે કરી લેશો અને પછી એવું ના બને કે કોઈ નિરક્ષર આમાં આપણી યાદીમાં લેવાના બાકી. એટલે એ તમે લોકો કન્ફર્મ કરજો. એ કન્ફર્મ કર્યા પછી જે વર્ગો ચાલે છે એમાં પણ આપણે પ્રેઝન્ટેશનમાં મિટિંગમાં જોયું હતું, રિવ્યૂ કર્યો હતો એમાં. તો એમાં વર્ગો ચાલે છે એની સંખ્યા પણ બહુ ઓછી હતી. એટલે આ વર્ગો નિયમિત ચાલે અને પ્રેરકોની ભરતી કરવા માટે અમે નાજીનીસીઓને ત્યાંથી પણ સૂચના આપી છે. અને મિત્રો અમારે જ્યારે એસીએસ સાહેબ જોડે પણ આમાં દર 15 દિવસે રિવ્યૂ થાય છે અને ગુલાટી સાહેબે મને પર્સનલી બોલાવીને કીધું છે કે ભાઈ દિલ્હીથી આપણી કામગીરીની સમીક્ષા થાય છે એટલે દર 15 દિવસે તમારે મારી પાસે આવીને બ્રીફિંગ કરવાનું કે આપણે કઈ કામગીરી કેટલા તબક્કે પહોંચી છે. અને ખાસ કરીને તો જે આપણા માનવ સંસાધન કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજી એમનો પત્ર પણ મારા પર આવ્યો છે અને એમને પણ આપણને કીધું છે કે ભાઈ આ માર્ચ 2016 સુધીમાં આ જે સંસદે દત્તક લીધેલા ગામડા છે એની સંપૂર્ણ પ્રક્રિયા એટલે કે પરીક્ષા લેવા સાથેની કામગીરી એ આપણે પૂરી કરવાની છે અને આપણને ટાર્ગેટ આપ્યો છે. તો એના માટે ખાસ કરીને તો ગામે ગામ દરેક ગ્રામ પંચાયત વાઇઝ આપણે 2 પ્રેરકોની નિમણૂક થઈ જાય. એના માટે પણ અમે કલેક્ટરશ્રી અને ડીડીઓ સાહેબને પણ અમારે ત્યાંથી પત્ર લખ્યા છે. એમને આખું પ્રેઝન્ટેશન પણ અમે મોકલ્યું છે કે જેથી એમને સમગ્ર ગુજરાતની અંદર આ બંને યોજનાઓમાં શું કામગીરી ચાલે છે, કેટલા પ્રેરકો છે, કેટલી જગ્યા ભરવાની બાકી છે એનો પણ ખ્યાલ આવે, ખાતાઓ ખોલાવવાની બાબત પણ એમના ધ્યાન પર આવે, વીમા યોજનાનું કવરેજ કેટલું થયું છે એ પણ એમને ધ્યાનમાં આવે. આ સમગ્ર બાબતોને આવરી લઈને અમે એનું પણ માહિતી મોકલી છે. અને મને લાગે છે કે કેટલાક કલેક્ટર સાહેબોના મારા પર પણ ફોન આવે છે ડાયરેક્ટ કે ભાઈ પ્રેરકોના પગારનું શું. તો અમે પણ એમને પ્રોમિસ આપ્યું છે કે ભાઈ અમારી પાસે પૈસા છે અને તમે પ્રેરક ભરી દેશો તો એમને પગારનું અમે આપી દઈશું, ગ્રાન્ટ આપીશું. એટલે આવી ફાઇનાન્શિયલ બાબતે પણ કેટલાક કલેક્ટર સાહેબો ચર્ચા કરે છે અને આપણી પાસે પૈસા છે, સરકાર આપણને પૈસા આપે જ છે. ભારત સરકારની જે યોજના છે એમાં પણ આપણી પાસે પૈસા પડ્યા જ છે. પણ મિત્રો એનો સુચારુ અને સારી રીતે વિવેક બુદ્ધિપૂર્વક ઉપયોગ થાય એવી મારા સ્તરેથી આપ સૌને વિનંતી છે. પ્રચાર પ્રસાર માટેની જે મેં મિટિંગમાં ચર્ચા કરી હતી એની ગ્રાન્ટ પણ ઓર્ડર તૈયાર થઈ ગયા છે. એટલે હું તમને ઈમેલ કરું છું 1-2 દિવસમાં, એટલે એ પણ તમને મળી જશે. પણ મારી એક આપણી પાસે અપેક્ષા એ છે કે દરેક ગ્રામ પંચાયતે કાપડના અથવા તો કલરથી કે બોર્ડ તમે બનાવીને થોડું એમાં દરેક ગ્રામ પંચાયતમાં કમસે કમ એટલો ખ્યાલ આવે કે દરેક ગામની અંદર જે નિરક્ષરોની યાદી છે એ નિરક્ષરોને ભણાવવા માટે વર્ગો ચાલે છે, પ્રેરકો આ કામગીરી કરે છે. તાલુકાના જિલ્લા કક્ષાએથી નોડલ ઓફિસરશ્રીઓ જે છે એ પણ આ કામગીરીમાં રસ લઈને સંપૂર્ણ ભારતને સાક્ષર બનાવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ એવું એક તબક્કે બધાને લાગવું જોઈએ. અને આ એક જે ટાઈમ લિમિટ આપણને આપી છે એ ટાઈમ લિમિટની અંદર સંસદના દત્તક લીધેલા ગામો એ પણ સંપૂર્ણ રીતે સાક્ષર બને એવો પણ મારા તરફથી આપને અનુરોધ છે. ખાસ કરીને આપણે જ્યારે હમણો 8મી સપ્ટેમ્બરે જે આંતરરાષ્ટ્રીય આપણા સાક્ષરતા દિવસની ઉજવણી થઈ એમાં પણ આપણા મહામહિમ રાષ્ટ્રપતિજીએ ખૂબ સુંદર ભાષણ કર્યું હતું અને એમાં સ્મૃતિ ઈરાનીજીએ પણ આપણને સૂચનાઓ આપી છે અને એમને ખાસ કરીને દિલ્હી ખાતે પ્રેરકોની જે કામગીરી છે એને મિત્રો બિરદાવી છે, એમને જાહેરમાં બિરદાવી છે. તો અમે પણ રાજ્ય તરફથી આપ સૌની કામગીરીને બિરદાવીએ છીએ અને એમને પછી સરકારને કાગળ પણ લખ્યો છે. એટલે આપણે સમય મર્યાદાની અંદર આ કામગીરી પૂરી થાય એ જોવાની આપણી પણ સૌની ફરજ છે. એ કામગીરી આપણે પૂરી કરીએ અને સાથે સાથે જે તે જગ્યાએ સમિતિઓનું ગઠન તો થઈ ગયું છે પણ સમિતિઓ રેગ્યુલર મળતી નથી. જિલ્લા કક્ષાએ હોય કે તાલુકા કક્ષાએ હોય કે ગ્રામ કક્ષાએ હોય તો આ સમિતિઓ નિયમિત રીતે મળે તો જ મિત્રો આમાં જે કામગીરી થઈ છે એ કામગીરીનો છેક સ્ટેટ લેવલ સુધી અહેવાલ મળી શકે.
અને ખાસ કરીને તો એક તાપી જિલ્લો અને કચ્છ અને સુરેન્દ્રનગર આમાં 2-3 જિલ્લા જે છે એમાં મિત્રો કામગીરીમાં થોડી રૂકાવટ પણ છે. એના માટે પણ અમે પ્રયાસો કરી રહ્યા છીએ. ત્યારે આપ સૌને આજના તબક્કે એના જે સેમિનાર છે એમાં આપ સૌને શુભેચ્છા પાઠવી અને ખાસ કામગીરી આપણી સમય મર્યાદામાં પૂરી થાય એ જ આપણા તરફથી સાથ સહકાર મળી રહે તો જ આપણા ગુજરાત રાજ્યનું એક રાષ્ટ્રીય કામગીરીમાં ખૂબ મહત્વનું પ્રદાન આપ્યું છે એમ દેખાશે. મિત્રો આપ સૌ સારી રીતે આજે તાલીમ પૂરી કરશો અને જે પણ પ્રશ્નો હોય તે અમનો ચર્ચા થઈ એ મુજબ આપ પૂછશો તો અમને પણ ખ્યાલ આવશે કે ખરેખર આ યોજનામાં તમને શું પ્રશ્નો છે. જેવી રીતે અમનો આ બેને એક પ્રશ્ન પૂછ્યો તો બધાને ખ્યાલ આવ્યો કે ભાઈ ખરેખર તો આ મુશ્કેલી છે અને આ મુશ્કેલીને સોલ્વ કરવા માટે પ્રશ્નનું હકારાત્મક નિરાકરણ કરવા માટે આપણે શું કરવું જોઈએ એ પણ અમે અમારા તબક્કે અમારા લેવલથી વિચારી શકીએ અને છેવટે પછી આ યોજનાની સાર્થકતા માટે આ બધું જરૂરી છે. તો અહીંયા આયોજકો અને સૌને ફરીથી અભિનંદન આપું છું અને આવા વર્કશોપ મને લાગે વારંવાર થાય તો આપણી ટ્રેનિંગ રિફ્રેશમેન્ટ પણ થઈ જાય અને એકબીજાને મળવાનો પણ એક આ ઉમદા મોકો મળી જાય. એટલે આવી આપણે ટ્રેનિંગ ને સેમિનાર આપણે વારે વારે કરતા રહીશું અને સમગ્ર રાજ્યની અંદર મને લાગે છે આપણે જુદા જુદા જિલ્લામાં આવું રાખીએ કેમ તો એમાં સારું રહેશે. દાખલા તરીકે કચ્છથી પણ આવ્યા છે, કચ્છ સુરેન્દ્રનગર બધા જિલ્લામાંથી આવ્યા છે તો આપણે એવી રીતે ત્યાં કચ્છ કે સુરેન્દ્રનગરમાં પણ આપણે અહીંથી મિત્રોને લઈ જઈએ તો ત્યાંની જે પરિસ્થિતિ છે એનો પણ આપણને ખ્યાલ આવે. ત્યાં કેવા વાતાવરણમાં કેવી રીતે કામ કરવાનું થાય છે અને ખાસ કરીને તમારામાંથી જેને સારી કામગીરી કરી હોય એવા મિત્રો પણ અહીંયા વક્તવ્ય આપે તો મને લાગે છે કે આ શિબિર આપણી સાર્થક થઈ ગણાશે. અસ્તુ. ભારત માતા કી જય. જય જય ગરવી.